ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર અને એનો 2 અધ્યાય। વળી 14 વર્ષ પછી હું બારનાબાસની સાથે પાછો યરુશાલેમ ગયો અને તીતસને પણ મારી સાથે લેતો ગયો। પ્રકટીકરણ દ્વારા આજ્ઞા મળ્યાથી હું ગયો અને જે સુવાર્તા હું વિદેશોમાં પ્રવેશ કરું છું તે મેં તેઓને કહી સંભળાવી, પણ જેઓ પ્રતિષ્ઠિત હતા તેઓને ખાનગી રીતે કહી સંભળાવી, રખેનું હું અમથો દોડું અથવા દોડ્યો હોઉં। પણ તીતસ જે મારી સાથે હતો તે ગ્રીક છતાં પણ સુન્નત કરાવવાની તેને ફરજ પાડવામાં આવી નહીં। એ તો ગુપ્ત રીતે મંદિરમાં દાખલ થયેલા દંભી ભાઈઓને લીધે થયું। તેઓ તો ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે તેની બાતમી કાઢવા સારું ગુપ્ત રીતે અંદર આવ્યા હતા કે જેથી તેઓ આપણને દાસત્વમાં લાવે। સુવાર્તાની સત્યતા તમારા પર જારી રહે માટે તેઓને અમે એક ઘડીભર પણ વશ થયા નહીં। પણ જેઓ કેટલેક દરજ્જે પ્રતિષ્ઠિત ગણાતા હતા તેઓ ગમે તેવા હતા તેની મને કંઈ પરવા નથી। દેવ કોઈ માણસની મુરવત રાખતો નથી। હા, જેઓ પ્રતિષ્ઠિત ગણાતા હતા તેઓના તરફથી મને કંઈ વધારે પ્રાપ્ત થયું નહીં, પણ ઉલટું જ્યારે તેઓએ જોયું કે જેમ પિત્તરને સુન્નતીઓને સારું સુવાર્તા સોંપેલી છે તેમ મને 2 સુન્નતીઓને સારું સોંપેલી છે, કેમ કે જેણે સુન્નતીઓનો પ્રેરિત થવા સારું પિત્તરને શક્તિમાન કર્યો તેણે વિદેશીઓનો પ્રેરિત થવા સારું મને શક્તિમાન કર્યો। અને જ્યારે તેઓએ મને અનુગ્રહ પ્રાપ્ત થયેલો જોયો ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન જેઓ મંડળીના સ્તંભ જેવા ગણાતા હતા તો દરેકે મારો તથા બારનાબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો, જેથી અમે વિદેશીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની પાસે જાય। તેઓએ અમારી પાસે એટલું જ માંગ્યું કે તમે દરિદ્રીઓને સંભાળજો અને હું પણ એ જ કામ કરવા આતુર હતો। પણ જ્યારે કેફા અંત્યોખ આવ્યો ત્યારે હું તેને મોઢે ચડીને તેની સામે થયો, કેમ કે તે દોષિત થયો હતો, કારણ કે યાકૂબની પાસેથી કેટલાકના આવ્યા પહેલા તે વિદેશીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા ત્યારે સુન્નતીઓથી બીને તે પાછો હટ્યો અને તેઓથી અલગ રહ્યો। બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો અને તે એટલે સુધી કે બારનાબાસ પણ તેઓના ઢોંગથી ખેંચાઈ ગયો, પણ તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકપણે ચાલતા નથી। એ જ્યારે મેં જોયું ત્યારે મેં સહુ ના સાંભળતા કેફાને કહ્યું કે જો તું યહૂદી છતાં યહૂદીઓની રીતે નહીં પણ વિદેશીઓની રીતે ચાલે છે તો વિદેશીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવાની તું કેમ ફરજ પાડે છે? જો કે આપણે જન્મથી યહૂદી છીએ અને પાપી વિદેશીઓ નથી, તો પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાય ઠરતું નથી, પણ કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઠરે છે। એ જાણીને આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો કે આપણે નિયમની કરણીઓથી નહીં પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાય ઠરીએ, કેમ કે નિયમની કરણીઓથી કોઈ પણ માણસ ન્યાય ઠરશે નહીં, પણ ખ્રિસ્તમાં ન્યાય ઠરવાની ઈચ્છા રાખીને જો આપણે પોતે પાપી માલુમ પડીએ તો શું ખ્રિસ્ત પાપનો પોશાક છે? કરી નહીં, કેમ કે જે મેં તોડી નાખ્યા તે જો હું ફરી બાંધું તો હું પોતાને અપરાધી ઠરાવું છું, કેમ કે હું દેવ પ્રત્યે જીવવાને અર્થે નિયમ દ્વારા નિયમ પ્રત્યે મોહ હું ખ્રિસ્તની સાથે વધે સમય જણાવ, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે। અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે। તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારા માટે પોતાનું અર્પણ કર્યું। હું દેવની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો નિયમથી ન્યાય પણ હોય તો ખ્રિસ્ત વિના કારણ મોહ।